હેલો મિત્રો, તો કેમ છો? મજામાં જ છો? તો મિત્રો આજે આપણે પહેલો વ્લોગ બનાવ્યો છે. તો મિત્રો આજે આપણે આવેલા હતા કોબુ ભરવા. કોબુ તો અડધું ભરાઈ ગયું, પછી મને યાદ આવ્યું કે આપણે વ્લોગ બનાવવાનો છે, તો મેં પછી વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. અડધો કોબુ ભરાઈ ગયો એટલે પછી ગાડી ફેરવવાની હતી. આવડા ઘડીક આગળ લઈ જાય, ઘડીક પાછળ લઈ જાય, ઘડીક આગળ લઈ જાય, ઘડીક પાછળ લઈ જાય. પછી ગાડી અહીંયા ઊભી રાખીને બધા વિચાર કરવા મળ્યા કે ગાડી કઈ બાજુ લેવી. બધા વિચાર કરતા હતા. મહેશભાઈ કે ઓલા આપણે પાછળ લઈ લઈ, તો ભરત કે આ તો ન્યા લઈ લઈ. અરુણ કાકા કે અહીંયા રાખીએ, તો ભરત કે અહીંયા ને રાખવી, પાછળ લઈ લેવી છે. એમાં ગિરીશ કે આપણું તો કઈ હાલ છે નહીં, એટલે આપણે કઈ બોલવું નથી. તો શું મિત્રો, તમે કોબુ કરતા શરમાવશો? નહીં શરમાવાનું. આમ પણ તમારે ઘરે કોઈ કોબુ કરી જાહે નહીં ને, તો આપણે કોબુ કરી નાખવાનું. તો ગાડી તો ઠેકાણે પુગાડી દીધી છે, અને પરવીનભાઈ ને નાયણભાઈ તો લેવલ કરતા હતા, ને અહીંયા દીપુકા ઉભા જોવે છે કે આવડે બળ તો બહુ કરે છે. આમથી મહેશભાઈ આવ્યા, બે ઈટું પડ્યું હતું, એ ઈટું લઈને કે લાય ટાયર મૂકી આવું, નકર દડીને વાઈને પવ્યું જાય. ગાડી ઠેકાણે પુગાડી દીધી એટલે ભરત ને દેવરાજ તો હરખાઈ જાય. દેવરાજ આવ્યો તો બધાને કે હાય ગાઈસ. એમાંય રણુ કાકા તો કડે આજ દિન ઉભા રહી જાય, ને અરુણ કાકા આવતા હતા, જોવા આવ્યા કે આ શું કરે છે. એમાંય અમારા સંજયભાઈ થાકી જાય એટલે ખાટલે જઈને બેસી ગયા. એમાંય અડધો કોબુ ભરાઈ ગયું એટલે પછી તો રેતી ખૂટી ગઈ અને બધા થાકી ગયેલા હતા, તો બધા પોરો ખાવા બેસી ગયા. ગિરીશ ને જો તો મજા આવે. એમાંય તો નાયણભાઈ લેવલ કરતા હતા, અને પરવીનભાઈ હવે લઈને કે હું લેવલ કરું, પણ પરવીનભાઈ ને કઈ આવડતું નતું. એમાંય હું વિડીયો ઉતારતો એટલે હું તો ત્યાં આવ્યો નતો. મને એમ છું લઈ મારો વિડીયો લઈ લો, તે મારો વિડીયો લઈ લીધો. પછી નાયણભાઈ લેવલ કરતા હતા, અને ભરત નહીં તો આમ મજા કરતા હતા. જો કેવા બેઠા છે બધા. દેવરાજ ને ગિરીશ ને તો મજા આવે છે. મને એમ છું લઈ પાછો મારો વિડીયો લઈ લો. એમાંય ઘડીક બેઠા હતા તો શાહ આવી ગયો. ભરત ને તો કારુની ઉતાવળ હતી, શાહ કરે આવશે, અને ઈ જ પાછો વેસવાઈ ગયો. એમાંય તો ગિરીશ બધાને પાણી પાવા મળ્યો. ગિરીશ પાણી પાતો હતો એટલે ભરત વાટે રહ્યો કે બધાને પાણી પાઈ દે, એટલે પછી શાહ આપું. એમાંય ગિરીશે બધાને પાણી પાઈ દીધું, અને ભરત શાહ દેવા મળ્યો. સંજયે તો આખી રકેબી ભરી લીધી. એમાં હું વિડીયો ઉતરતો ભરત પાછો જોવા આવ્યો કે વિડીયો ઉતરતો નહીં. એમાંય તો ગિરીશે રકેબી પકડી લીધી. એટલે એ તો પાછો ડિસ્કો કરવા મળ્યો. એમાં ગિરીશ અમારા ક્રિકેટર છે પાછો, એટલે એ બોલિંગ નાખતો હતો. એમાં ગિરીશે તો પાછી આખી રકેબી બદલી લીધી શાની તો. ભરતને બહુ આવડતું નતું કે શા કેમ આપી એમ. અમારે સંજયભાઈ કે લાવી અહીંયા લાવી ગઈ, અને ભરતથી તો શા નીકળતી નથી પાછી. અને પરવીનભાઈ તો રકેબી લૂસીને 4 થઈ ગયા. પરવીનભાઈ વાટે કારું ના બેઠા, લાવી અહીંયા સારા આપ મને. ભરત કે હાલો આપી દઉં તમને. પરવીનભાઈ કે આખી રકેબી ભરી દેજો, જરી કથા હે નહીં. અને સંજય તો બાકા જીકી બોલાવા મળ્યો શા પીવામાં. ગિરીશને તો શા પીવાની બહુ મજા જ આવતી હતી. મને એ કે બહુ મજા જ આવે છે શા પીવાની તો. અને અરુણ કાકાએ તો 2 રકેબી પકડી લીધી કે આપણને 1 રકેબી થાય નહીં. ને એમાં દેવો વાટે બેઠો કે મને કરે આપશે. સંજાની તો હજી આખી રકેબી ભરી, એમથી તો પૂરી નથી થતી. અને દેવાને શા આપવા જતો તો શા તો પૂરી થઈ જાય. અને હું ભરત તો હજી શા પીવામાં બાકી જ હતા. હું તો વિડીયો ઉતારતો હતો. ગિરીશ હજી મને આપી કે. એમાંય ભરત તો પાછી શા ભરજો કે આપણે તો શા વગેરે હાલશે જ નહીં. ગિરીશ નહીં તો શા પી બેઠા હતા ને, આ બધા તો હજી શા પીવો છે. સિંધો તો અમારે મૂછના આંકડા ચડાવે છે. હો ભાઈ, મહેશભાઈ પાણી લઈને આવી ગયા છે. એમાં અશોકભાઈ કે શા તમારા બાકી છે. ભરત કે તમારા બાકી છે. અશોકભાઈ કે હા. તો ભરત કે રકેબી પૂરું થઈ ગયું, રકેબી ધોવી દીધો છે. શા તો નાયણભાઈ ને બાકી હતી. ભરત કે લાવો તમને આપી દઉં.
એમાંય તો ઠંડી બહુ હતી એટલે આવડાએ તો તાપ કર્યો એટલે બધા તાપવા બેસી ગયા. ને રેતી હતી ને રેતી પૂરી થઈ ગયેલી હતી એટલે પોરો ઘણો થઈ ગયેલો હતો. રેતી આવતી હતી રસ્તામાં જ હતી. આવડા કે તાપવાની તો બહુ મજા આવે છે. આવડા અહીંયા બળ કરે છે પછી ચાલુ થતું નથી. એમાં અમારા સંજયભાઈ રણુ કાકા બહુ બળ કરે હો. ભરત તો ટાયર ફેરવવા જોઈએ કે લાવો હું ટાયર ફેરવું. અને ભરત તો પાછા 4 વ્હીલની ઘરે ટાયર ફેરવવા માંડ્યો જુઓ. આવડા બળ બહુ કરતા હતા પણ ચાલુ તો થતું જ નથી. હું વાંધો હોય કોને ખબર. એમાંય ભરત આવ્યા ભાગો હોય કે હું કરી દઉં તમારું કામ નહીં. ભરત ચાલુ કરવા આવ્યો પણ તોય ચાલુ તો છું જ નહીં. આવડા બળ બહુ કરતા હતા પણ ચાલુ થતું જ નતું કે હું વાંધો હોય કોને ખબર. તાર રણુ કાકા કે ટાયરનું ઠરી ગયું છે ઘડી ખમાઈ કે પછી ચાલુ કરશું. એમાંય તો રેતીનું ટ્રેક્ટર આવી ગયું એટલે ભરત પાછળ લેવડાવી લીધું. ટ્રેક્ટર પાછળ લેવડાવીને ભરત તો કરાય ઉલાલ રે કે રેતી અહીંયા ઠલવી નાખો. એટલે રેતી અહીંયા પછી ઠલવી નાખી. આખો ખાલી કરવાનું તમે એમાં તો રેતી આવી ગઈ તો મશીન ઓટોમેટિક ચાલુ થઈ ગયું. મશીન ચાલુ થઈ ગયું એટલે બધા કે હાલો હવે તગારા નાખવા મળી ગયું. ભરત તો બહુ વરખાઈ ગયો પાછો. એટલે ભરત તો પાછો ટાયર ફેરવવા વયો ગયો. અને આમાં સંજોત તગાર લઈને આવી ગયો. એમાં પાછા આપણે તો રેતી ભરવામાં હતા. અને સંજો તો ઘા જ આવે પાછો તગારા લેવા. અને ગિરીશ તો ફોનમાં વાતો કરતો સિમેન્ટની ઠેલી તોડે ને દેવરાજ આવી ગયો કાકરી ભરવા. અને ભરત આવ્યો એ કે ઓછા તગારા ભરજો વજન બહુ લાગે છે. એમાં સંજયભાઈ કાકડી લેવા આવી જાય ને ગિરીશ ફોનમાં વાતો કરતો સિમેન્ટ ભરે. ભરત નહીં તો બાકાજી કે બોલાવે મને આ બધા પરવીનભાઈ ને તો મજા આવે છે. એમાં ગિરીશ તો પાછો ટાયર ફેરવવામાં જતો. એમાં અશોકભાઈ ને તો ટાયર લઈ ગયા કે આપણથી ટાયર નું રહેવા નહીં એટલે એ તો પાછા તાપવા આવી ગયા. એમાં ગિરીશ તો પાછો ટાયર ફેરવવામાં જતો ને એ પાછો ગોળો ઠલવી નાખ્યો છે. એમાં એ પાછો કે આ તો હાથમાં રહેતું ને કે એમાં પાછળ કોબો કમ્પ્લીટ થઈ ગયો એટલે ગોળો આગળ લેવાનો હતો. તો ગિરીશ ને ભરત ને 4 જણા હરખા ખેવાળા હતા એટલે ખેઈ લીધો. અરુણ કાકા પાછો મૂકીને પાણી નાખો. આમ પાછો ટાયર ફેરવવામાં તો ગિરીશ જ હતો. ભરત કે લાઈ તો આજકાલ મને ફેરવા દે તો કેમ થાય છે. તો ભરતના તો હાથમાં નતું રહેતું. મહેશભાઈ કે રહેવા દે તું રહેવા દે કે. એમાંય તો ફાઇનલી આપણું કોબું થઈ ગયું છે કમ્પ્લેટ. તમે જોઈ શકો છો મિત્રો કોબું થઈ ગયું છે તૈયાર. કોબું તો તૈયાર થઈ ગયું છે પણ આપણે છેલ્લે બની જતા ભૂત જેવા. કોબું તો તૈયાર થઈ ગયું હતું પણ ભૂખે આવી લાગી તો કેમ કે 11 વાગી જતા. અને હું જોતા તો ગિરીશ અને બાકાજી કે બોલાવીને ભજીયા બનેલા હતા હો. પણ અશોકભાઈ ચટણી આપે ને ભજીયા આપતા હતા બધાને. સંજો નહીં તો બાકાજી કે બોલાવ્યો પણ. અને ફાઇનલી બધા આવી જતા ભજીયા ખાવાનું. બધા ખાવા માંડ્યા છે ભજીયા. તો મિત્રો આ વ્લોગ અહીંયા આપણે પૂરો થાય છે. મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.